સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જીકે ગુરુ ગુજરાતીને, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય. નમસ્કાર મિત્રો, જે મિત્રોને અમારી જે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો મિત્રો તે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તેઓ જોડાઈ શકે છે અને PDF મેળવી શકે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે પટાવાળા વર્ગ 4 માટેની મહત્વપૂર્ણ માહિતીનો વિડીયો લઈને આવ્યા છીએ. આ વિડીયોમાં આપણે ગુજરાતમાં જે સૌપ્રથમ વ્યક્તિઓ થઈ ગયા છે અને અથવા તો તેના દ્વારા જે સૌપ્રથમવાર જે સ્થાપનાઓ કરવામાં આવેલી છે તો તેના વિશે આપણે આ વિડીયો બનાવેલ છે. જો તમને આ વિડીયો પસંદ પડે તો વિડીયોને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. તો શરૂઆત કરીએ તો ગુજરાત અને ગુજરાતી તરીકે પ્રથમ. તો ગુજરાતના ઉદ્ઘાટક કોણ હતા મિત્રો? તો ગુજરાતના ઉદ્ઘાટક હતા રવિશંકર મહારાજ. ત્યાર પછી ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ હતા મહેંદી નવાઝ જંગ. ત્યાર પછી ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ હતા કલ્યાણજી મહેતા. ત્યાર પછી ગુજરાત વિધાનસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? તો ગુજરાત વિધાનસભાના પ્રથમ ઉપાધ્યક્ષ હતા અંબાલાલ શાહ. ત્યાર પછી ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા ડૉક્ટર જીવરાજ મહેતા, જેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત વિધાનસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? તો તે હતા મિત્રો નગીનદાસ ગાંધી, જેઓ ગુજરાત વિધાનસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા હતા. ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? તો તે હતા સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ, જેઓ પ્રથમ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. ત્યાર પછી ગુજરાતના પ્રથમ મુખ્ય સચિવ કોણ હતા? તો મિત્રો ગુજરાતના પ્રથમ જે મુખ્ય સચિવ હતા તેનું નામ છે વી ઈશ્વરન. ત્યાર પછી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ. ત્યાર પછી સૌપ્રથમ રેલવેની શરૂઆત ગુજરાતમાં કયા બે અંતરો વચ્ચે થઈ હતી? તો તે હતી ઉત્તરાયણથી અંકલેશ્વરમાં સૌપ્રથમવાર ગુજરાતમાં જે રેલવેની શરૂઆત થઈ હતી. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રથમ ગુજરાતની યુનિવર્સિટી કઈ હતી મિત્રો? તો ગુજરાત યુનિવર્સિટી છે તે ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી હતી. ત્યાર પછી પ્રથમ પુસ્તકાલય ગુજરાતનું કયું છે? તો મિત્રો પ્રથમ પુસ્તકાલય છે સુરતનું પુસ્તકાલય. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર કયું હતું? તો મિત્રો પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર હતું મુંબઈ સમાચાર. ત્યાર પછી પ્રથમ જે કોલેજ કઈ હતી ગુજરાતની? તો મિત્રો તે હતી ગુજરાત કોલેજ. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રથમ મ્યુઝિયમ ગુજરાતનું કયું હતું? તો પ્રથમ મ્યુઝિયમ છે જે ભુજમાં આવેલું છે કચ્છ મ્યુઝિયમ, તે ગુજરાતનું પ્રથમ મ્યુઝિયમ માનવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રથમ રેડિયો કેન્દ્ર ગુજરાતમાં ક્યાં સ્થપાયું હતું? તો મિત્રો વડોદરા ખાતે સૌપ્રથમવાર રેડિયો કેન્દ્ર સ્થપાયું હતું. ત્યાર પછી પ્રથમ રિફાઇનરી ગુજરાતમાં ક્યાં સ્થપાઈ હતી? તો મિત્રો પ્રથમ રિફાઇનરી છે ગુજરાતમાં તે કોયલી ખાતે સ્થપાણી હતી. ત્યાર પછી પ્રથમ ગુજરાતી સામાયિક કયું છે મિત્રો? તો મિત્રો પ્રથમ ગુજરાતી સામાયિક છે બુદ્ધિપ્રકાશ. ત્યાર પછી પ્રથમ સરોવર ગુજરાતનું કયું માનવામાં આવે છે? તો મિત્રો સુદર્શન સરોવરને ગુજરાતનું પ્રથમ સરોવર માનવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ છે? તો મિત્રો પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ છે નરસિંહ મહેતા. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી ગુજરાતમાં ક્યાં સ્થપાઈ છે? તો મિત્રો આ પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી છે તે જામનગર ખાતે સ્થપાણી છે. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રથમ જે ગુજરાતી વડાપ્રધાન છે તેમનું નામ શું છે? તો મિત્રો પ્રથમ ગુજરાતી વડાપ્રધાન છે તે છે આપણા મોરારજીભાઈ દેસાઈ, જેઓ પ્રથમ ગુજરાતી છે જેઓ વડાપ્રધાન બન્યા હતા. ત્યાર પછી પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન કોણ બન્યું હતું? મિત્રો પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન છે તે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, જેઓ પ્રથમ ગુજરાતી જે હતા જેઓએ નાયબ વડાપ્રધાનના પદ ઉપર હતા. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રથમ ગુજરાતી લોકસભાના જે
અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો પ્રથમ ગુજરાતી હતા જેઓ લોકસભાના અધ્યક્ષ હતા તેનું નામ છે ગણેશ વાસુદેવ માળવંકર. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રથમ ગુજરાતી જેઓ ભારતીય હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ હતા તો મિત્રો તેમનું નામ છે હરિલાલ જે કણિયા, જેઓ પ્રથમ ગુજરાતી હતા જેઓ ભારતીય હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના પદ ઉપર રહેલા હતા. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પ્રથમ ગુજરાતી જેઓ રાજ્યપાલના પદ પર નિયુક્ત થયા છે તો મિત્રો તેમનું નામ છે ચંદુલાલ ત્રિવેદી, જેઓ પ્રથમવાર જે રાજ્યપાલના પદ ઉપર રહ્યા છે હવે તેઓ પ્રથમ ગુજરાતી બન્યા છે અને તેઓ ઓડિશાના રાજ્યપાલ બન્યા હતા. ત્યાર પછી પ્રથમ અનાથ આશ્રમ સ્થાપનાર કોણ હતા? તો મિત્રો ગુજરાતમાં સૌપ્રથમવાર અનાથ આશ્રમ સ્થાપનાર હતા મહિપતરામ રૂપરામ. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રથમ મેગસેસ એવોર્ડ મેળવનાર ગુજરાતી કોણ હતા? તો મિત્રો પ્રથમ મેગસેસ એવોર્ડ મેળવનાર ગુજરાતી હતા ઈલાબેન ભટ્ટ. ત્યાર પછી પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ગુજરાતી, મિત્રો આ જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે તો પ્રથમ ગુજરાતી હતા ઉમાશંકર જોશી, જેઓને 1967માં તેમની જે કાવ્ય સંગ્રહ નિશ્ચિત માટે આ જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ત્યાર પછી વાત કરીએ તો પ્રથમ જે ગુજરાતમાં છે જેમણે મિલ શરૂ કરી હતી તે ગુજરાતી કોણ છે? તો મિત્રો તે છે રણછોડલાલ રેટિયાવાળા, જેમણે સૌપ્રથમવાર ગુજરાતમાં મિલની શરૂઆત કરી હતી. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રથમ શબ્દકોશ બનાવનાર ગુજરાતી કોણ હતા? તો મિત્રો પ્રથમ શબ્દકોશ બનાવનાર ગુજરાતી હતા નર્મદ, જેમના શબ્દકોશનું નામ હતું નર્મકોશ. ત્યાર પછી વ્યાયામ પ્રવૃત્તિ શરૂ કરનાર પ્રથમ જે ગુજરાતી તે કોણ હતા? મિત્રો વ્યાયામ પ્રવૃત્તિ શરૂ કરનાર પ્રથમ ગુજરાતી હતા છોટુભાઈ પુરાણી. ત્યાર પછી પ્રથમ ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા મિત્રો? તો સૌપ્રથમવાર ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા હતા મોતીભાઈ અમીન. ત્યાર પછી ગુજરાતમાં સૌપ્રથમ વખત છાપકામ કરનાર વ્યક્તિ કોણ હતા? તો મિત્રો ગુજરાતમાં સૌપ્રથમવાર છાપકામ કરનાર જે વ્યક્તિ હતા તેમનું નામ છે દુર્ગારામ મહેતા. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતમાં પ્રથમ કૃષિ યુનિવર્સિટી કઈ હતી? તો મિત્રો ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી હતી સરદાર કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા ખાતે આવેલી છે તે યુનિવર્સિટી. ત્યાર પછી પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક કોણ હતા? તો મિત્રો પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતકમાં બે મહિલાઓના નામ આવે છે વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા, બંનેનો સમાવેશ થાય છે. ત્યાર પછી ગુજરાતમાં પ્રથમ વખત મફત અને ફરજિયાત શિક્ષણ જે દાખલ કરનાર હતા તે વ્યક્તિ કોણ હતા? તો તે હતા સયાજીરાવ ગાયકવાડ, જેમણે ગુજરાતમાં મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કર્યું હતું. ત્યાર પછી પદ્મ વિભૂષણ સૌપ્રથમ ગુજરાતી મેળવનાર વ્યક્તિ કોણ હતા? તો મિત્રો પદ્મ વિભૂષણ મેળવનાર પ્રથમ ગુજરાતી હતા ગગન વિહારી મહેતા, જેઓને સૌપ્રથમ વખત પદ્મ વિભૂષણ મળ્યું હતું. ત્યાર પછી આગળ જોઈએ તો પદ્મભૂષણ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો મિત્રો પદ્મભૂષણ મેળવનાર પ્રથમ ગુજરાતી હતા વી.એલ. મહેતા. ત્યાર પછી પ્રથમ પદ્મશ્રી મેળવનાર ગુજરાતી, તો મિત્રો પ્રથમ પદ્મશ્રી મેળવનાર ગુજરાતી હતા શ્રીમતી ભાગ મહેતા. ત્યાર પછી પ્રથમ ગુજરાતી જેમની પાસે વિમાન હતું તો મિત્રો તે હતા જહાંગીર રતનજી ટાટા, જેમની પાસે સૌપ્રથમવાર વિમાન હતું. ત્યાર પછી આગળ જોઈએ તો રિઝર્વ બેંકના જે પ્રથમ જે ગુજરાતી ગવર્નર હતા તો મિત્રો તે કોણ હતા? તો તે હતા ડૉક્ટર આઈ.જી. પટેલ છે, તેઓ રિઝર્વ બેંકના જે એવા ગવર્નર હતા જેઓ પ્રથમ ગુજરાતી હતા. ત્યાર પછી ગુજરાતમાં પ્રથમ વખત રથયાત્રા શરૂ કરાવનાર કોણ વ્યક્તિ હતા? તો મિત્રો તે હતા સંત નૃસિંહ દાસ દ્વારા સૌપ્રથમવાર ગુજરાતમાં રથયાત્રા શરૂઆત કરાવી હતી તેમણે. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતનો જે પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? તો મિત્રો ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો હતો આલમ ખાન. ત્યાર પછી ગુજરાતનો પ્રથમ મુઘલ સુબેદાર કોણ હતો? તો મિત્રો ગુજરાતનો પ્રથમ જે મુઘલ સુબેદાર હતો તે હતું મિર્ઝા અઝીઝ કોકા. ત્યાર પછી છોકરીઓ માટે સૌપ્રથમ સૈનિક શાળા કોણે શરૂ કરી, ક્યાં શરૂ થઈ હતી? તો મિત્રો છોકરીઓ માટેની સૌપ્રથમ સૈનિક શાળા છે
તે ખેરવા મહેસાણા ખાતે શરૂ થઈ હતી. ત્યાર પછી પ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ ક્યાં શરૂ થયો હતો? તો મિત્રો આ પ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ છે તે મેથાણ, જે પાટણ જિલ્લામાં આવેલું છે, ત્યાં બાયોગેસ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી આગળ જોઈએ તો સૌપ્રથમ ઇન્ટરનેટ જોડાણ ધરાવતું સ્મશાન કયું છે? તો મિત્રો કીર્તિધામ જે છે તે સિદ્ધપુર પાટણમાં આવેલું છે. આ સ્મશાન છે તેમાં સૌપ્રથમ વાર ઇન્ટરનેટથી જોડાણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો સૌપ્રથમ કન્યાશાળા જે ક્યાં આવેલી છે? તો મિત્રો સૌપ્રથમ કન્યાશાળા છે તે અમદાવાદમાં સ્થપાઈ હતી અને તે હરકુંવર શેઠાણી દ્વારા જે સ્થાપવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તો ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો મિત્રો ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી હતા મોરારજીભાઈ દેસાઈ, જેમને સૌપ્રથમ વખત જે ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો. જો મિત્રો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુને વધુ શેર કરો તેવી અમારી નમ્ર વિનંતી છે. તો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો. ધન્યવાદ મિત્રો.